માહિતી સાબરકાંઠાથી સામે આવી રહી છે, જ્યાં તલોદમાં વરસાદી પાણી ભરાશે। સાબરકાંઠાથી વરસાદની વિગતો મળી છે, જ્યાં વક્તાપુર ગામમાં હાલ વરસાદી પાણી ભરાશે। રસ્તાઓ ઉપર ઘૂંટણસમા પાણી ભરાશે તો રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાશે। ત્યારે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો ભારે રોષે ભરાયા છે। સાબરકાંઠાથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં તલોદમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વક્તાપુર ગામમાં વરસાદી પાણી ભરાવાની માહિતી મળી રહી છે અને રસ્તાઓ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા છે તો રસ્તાઓ ઉપર હાલ નદી જેવો પ્રવાહ વહી રહ્યો છે। સાબરકાંઠા ખાતે જ્યાં પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકો ભારે રોષે ભરાયા છે। તો માહિતી સાબરકાંઠાથી મળી છે, જ્યાં હાલ ભારે વરસાદના પગલે સ્થાનિકો ભારે પરેશાન છે। ઘૂંટણસમા પાણી ભરાયા છે ત્યારે રોજિંદુ જનજીવન સાબરકાંઠાના તાલોદમાં અસરગ્રસ્ત થયું છે। રોજિંદુ જીવન પ્રભાવિત થયું છે ત્યારે વક્તાપુર ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા છે અને રસ્તાઓ ઉપર હાલ નદી જેવો પ્રવાહ વહેતો થયો છે, જેના દ્રશ્યો પણ સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં તલોદ ખાતે હાલ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને આ પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ગામ ખાતે ન હોવાના કારણે ગ્રામજનો ભારે પરેશાન થઈ રહ્યા છે।